दोस्त याद कर आ धोरण 10 तारू शुरू थातुं हतुं त्यारे ते ज एवुं कीधुं हतुं के हूँ रोज वांचीश, सारामां सारी तैयारी करी अने धोरण 10 નું बेस्ट रिजल्ट लई आवीश। अने आजे तो वांचवानुं साव छोड़ी ज दीधुं छे। पछी वच्चे आवता ते एमे कीधुं के हवे हूँ छेल्ले छेल्ले तैयारी करी लईश। तो दोस्त हवे तैयारीनो अंतिम पड़ाव छे ए आवी गयो छे अने जो हवे तैयारी नहीं करी, આજથી તૈયારી શરૂ નહીં કરી તો હવે વસ્તુ છે એ હાથમાંથી છૂટવાની ચાલુ થઈ જશે અને એક વખત વસ્તુ આ હાથમાંથી છૂટવાની ચાલુ થઈ જશે પછી કોઈ પણ સંજોગોમાં હવે છે એ ભેગું થશે નહીં, કારણ કે સમય આગળ એવો સમય નથી હોતો કે વળી પાછો ઈ જ સમય આવે। એટલા માટે દોસ્ત બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ નથી કરી તો આજથી શરૂ કરી દો, કારણ કે આપણે આજે લઈ આવ્યા છીએ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 5 કે જે બોર્ડની પરીક્ષામાં 4-4 માર્કના બે ક્વેશ્ચન એની અંદર પૂછાય છે અને આપણી ચેલેન્જનો આ 42મો દિવસ છે અને આ 42મા દિવસની સાથે આપણે લેક્ચર પણ 42મો જ શૂટ કરીએ છીએ અને જે તમને પ્રૂફ સાથે આપણી ચેનલમાં જાશો એટલે દરેક વસ્તુના પ્રૂફ છે। ડે 1 થી 15 નું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, ડે 16 થી 30 નું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, ડે 31 થી લઈ અને 45 નું પ્લેલિસ્ટ બનાવેલું છે। ત્યારબાદ તમારી સ્કૂલની અંદર ક્યારે પણ યુનિટ એક્ઝામ હોય તો આપણી ચેનલ ઉપર એના પણ પ્લેલિસ્ટ છે। દરેક વિષય વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ આપેલું છે, એને ચેક કરી અને એક વખત એની અંદરથી તૈયારી છે એ જરૂર કરજો, જે તમને વીકલી એક્ઝામમાં પણ મદદરૂપ થશે અને બોર્ડની પરીક્ષામાં તો 100% થશે। તો પછી જોઈએ ચેપ્ટર નંબર 5 નો ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે કે બ્રાભ્રાવ્ય પંચાલ એને શું લખેલું છે, કામશાસ્ત્ર કે પછી પ્રજનન શાસ્ત્ર? तो याद राखजो बेटा બ્રાભ્રાવ્ય પંચાલ છે એને શું લખેલું હતું? પ્રજનન શાસ્ત્ર। શું લખેલું છે? પ્રજનન શાસ્ત્ર। અને વાત્સ્યાયન છે ઈ કોને લખે? ઈ વાત્સ્યાયન છે એને કયો ગ્રંથ લખ્યો છે? કામશાસ્ત્ર। આ તમને જોડકા સ્વરૂપે કામ આવી શકે। બ્રાભ્રાવ્ય પંચાલે પ્રજનન શાસ્ત્ર અને વાત્સ્યાયને કામશાસ્ત્ર। એનાથી આગળ જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 અહીંયા થોડા ઘણા તમને 1 માર્ક આપ્યા છે અને 1 માર્ક આપ્યા પછી આગળ થોડાક મસ્ત મજાના ક્વેશ્ચન પણ સમજાવીશ કે કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે એ કયું છે? તો કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ એટલે નટરાજનું શિલ્પ। ખાસ યાદ રાખજો, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ એટલે નટરાજનું શિલ્પ। ત્યારબાદ આપ સ્તંભે શુલ્બસૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી। તો આ વિધાન કેવું છે? સાચું છે। એના પછી રસાયણ શાસ્ત્ર છે એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, તો આ વિધાન છે એ કેવું થશે? સાચું, કારણ કે રસાયણ શાસ્ત્ર એટલે કેમિકલ અને કેમિકલની અંદર આપણે શું કરવાના હોય? પ્રયોગ, એટલે આ વિધાન કેવું થશે? સાચું। અને યાદ રાખજો દોસ્તો ચેપ્ટર નંબર 5 ની અંદર 4 માર્કના ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી અગત્યનો ક્વેશ્ચન એટલે રસાયણ શાસ્ત્ર। ત્યારબાદ બીજા નંબરનો અગત્યનો ક્વેશ્ચન કહું તો ગણિત શાસ્ત્ર। એના પછી ત્રીજા નંબરનો અગત્યનો ક્વેશ્ચન કહું તો વૈદક શલ્ય ચિકિત્સા અને ખગોળશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર। આ મુજબ લાઈનમાં ક્વેશ્ચન તૈયાર કરજો। સૌથી પહેલા રસાયણ શાસ્ત્ર પાકું કરજો, પછી એક કરજો ગણિત શાસ્ત્ર, પછી એક કરજો ખગોળ શાસ્ત્ર અને એક કરજો વૈદક શલ્ય ચિકિત્સા। આટલા પ્રકારના ક્વેશ્ચન છે, આની અંદર કડકડાટ કરીને જાજો। આમાંથી તમને કોઈક ક્વેશ્ચન છે ઈ બોર્ડ 2026 માં જોવા મળશે। ક્યાં જોવા મળશે? બોર્ડ 2026।
ટોટલ તમારે આ ચેપ્ટર ની અંદરથી 2 છે એ 4-4 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય છે. એમાંથી આ 4 માંથી પરફેક્ટ એક તો આવી જ જશે. ત્યારબાદ બીજો જે 4 માર્કનો ક્વેશ્ચન છે એની અંદર 2 ટુકડા કરીને પૂછે તો એક પૂછી શકે જ્યોતિષ શાસ્ત્ર અને એક બીજું પૂછી શકશે વૈજ્ઞાનિક સંદર્ભે. આગળ 2 માર્કમાં મેં કરાવેલો છે એ ક્વેશ્ચન તમને કહીશ. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કરેલું પ્રદર્શન એવું કંઈક છે. પણ આ ક્વેશ્ચન ને ખાસ નોટ કરી લેજો, ભૂલતા નહીં. બોર્ડની પરીક્ષાની અંદર તમને 2 ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી આવે છે. અગેન કહું છું, પહેલા નંબર ઉપર રસાયણ શાસ્ત્ર, ઈ થઈ જાય પછી ગણિત શાસ્ત્ર, ઈ થઈ જાય પછી ખગોળ શાસ્ત્ર, ઈ થઈ જાય પછી વૈદક શલ્ય ચિકિત્સા, અને બીજા 2 માર્કમાં જો બીજો ક્વેશ્ચન છે 2 ટુકડા કરીને પૂછશે તો એક જ્યોતિષ શાસ્ત્ર અને એક હમણાં આગળ કરાવીશ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આટલા ક્વેશ્ચન ભૂલતા નહીં. અગેન રિપીટ કરીએ આને તો કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ એટલે નટરાજનું શિલ્પ. આપ સ્તંભ છે અને શુલ્વાસૂત્ર નામના ગ્રંથની રચના કઈ રીતે? તો આ વિધાન સાચું છે. અને રસાયણ વિજ્ઞાન એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ ગ્રંથની, તો કે મહર્ષિ ચરકે જો ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો છે તો મહર્ષિ સુશ્રુતે શું લખ્યું છે? સુશ્રુત સંહિતા લખ્યું છે. શું લખ્યું છે? સુશ્રુત સંહિતા. ખાસ યાદ રાખજો, મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા. એનાથી આગળ આપણે વાત કરીએ તો મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિ વગેરેની રચના કેવી રીતના કરવી, કઈ દિશામાં કરવી એના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર? વાસ્તુશાસ્ત્ર. ખાસ યાદ રાખજો, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા આ બધી વસ્તુઓની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી આ બધાય સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર. પછી આનાથી આગળ વાત કરીએ તો કલાની દ્રષ્ટિએ, હમણાં જ આપણે જોયું આગળ કે કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો કે નટરાજનું શિલ્પ છે. કેવું છે? નટરાજનું. એનાથી આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 8, 9 અને 10 ની, તો ખાલી જગ્યાને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આર્યભટ્ટ છે એને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને દેવોના પ્રથમ સ્થપતિ એટલે દેવોના પેલા આર્કિટેક્ટ કોને ગણવામાં આવે છે? વિશ્વકર્માને ગણવામાં આવે છે. કોને ગણવામાં આવે છે? વિશ્વકર્મા. ત્યારબાદ આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કયા ઋષિ હતા? તો યાદ રાખજો, ઈ કોને કામ કરેલું છે? તો કે ગૃત્સમદ ઋષિએ કરેલું. કોને કરેલું? ગૃત્સમદ. હજી એક વખત કહું છું, આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાના જે શોધક હતા એ કોણ હતા? તો કે ગૃત્સમદ. અને આ જે બધા વનમાર્ક છે દોસ્ત, એ વનમાર્ક તમને અત્યારે વીકલી એક્ઝામ લેશે એની અંદર કામ આવશે. બાકી બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર માંથી કોઈ ક્વેશ્ચન 1 માર્કમાં આવતો નથી. ખાસ ધ્યાન રાખવાનું. ગણિત શાસ્ત્રના પિતા એટલે આર્યભટ્ટ, દેવોના પ્રથમ સ્થપતિ, સ્થપતિ એટલે આર્કિટેક્ટ કોણ હતા? તો કે વિશ્વકર્મા. અને આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની જે પ્રક્રિયા છે એના શોધક કોણ હતા? તો કે ગૃત્સમદ. હવે એનાથી આગળ વાત કરીએ તો આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈએ છીએ. શું કહું છું? ક્વેશ્ચન નંબર 11. અને બીજું કે વાલા વિદ્યાર્થીઓ, ગયા રવિવારે જેમ આપણે બોર્ડની પરીક્ષા માટે જે ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું એક ક્વેશ્ચન પેપર જે સોલ્વ કરેલું મોડેલ પેપર, એવું ને એવું એક બીજું ક્વેશ્ચન પેપર છે. આ રવિવારે વળી પાછું એક 80 માર્કનું બીજું ક્વેશ્ચન પેપર છે એ સોલ્વ કરાવવાનો છું, જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ બહુ એટલે બહુ જ અગત્યનું સાબિત થશે. એટલે દરેક બાળક આ રવિવારે ફરી પાછા આપણે 3 વાગે મળશું
અને 3.5 થી 3.25 કલાક જેટલો સમય લઈ અને બેસજો. આપણે આખે આખું પેપર છે એ ફરી એકવાર સોલ્વ કરવું છે. પણ એક બીજું પેપર લેશું કે જે ક્વેશ્ચન એની અંદર એવા હશે કે પરીક્ષાની દ્રષ્ટિએ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થાય. આખા 1 થી લઈ અને 54 ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવા છે. ક્લિયર? એટલે આ રવિવારે લાઈવ ની અંદર 3 થી 6:30 પોણા 7 સુધીનો સમય લઈ અને મસ્ત મજાની બુક લઈ અને પેન સાથે તૈયાર રહેજો. આપણે સોલ્વ કરવાનું છે એક સરસ મજાનું ધોરણ 10 નું તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવું મસ્ત એવું માસ્ટર પેપર. હવે વાત કરીએ કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર વિશે ટૂંક નોંધ લખો. ખગોળશાસ્ત્ર એટલે શું? તો કે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન છે એ નીચે મુજબ છે. સૌથી પહેલા તો કે બધાય શાસ્ત્રની અંદર ખગોળશાસ્ત્ર છે એ સૌથી પ્રાચીન એટલે કે જૂનું શાસ્ત્ર છે. શું કીધું છે કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર વિશે ટૂંક નોંધ લખો. તો ખગોળશાસ્ત્રની વાત કરીએ તો આપણા જે કાંઈ પણ શાસ્ત્ર છે એ બધાય શાસ્ત્રની અંદર સૌથી જૂનામાં જૂનું શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર. પછી ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની અંદર ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. કે આપણી પ્રાચીન વિદ્યાપીઠોની વાત કરીએ તો જે કાંઈ પણ પ્રાચીન વિદ્યાપીઠો છે એ પ્રાચીન વિદ્યાપીઠોની અંદર પેલા ખગોળશાસ્ત્રનો એકદમ પદ્ધતિસર એટલે સ્ટેપ બાય સ્ટેપ અને બહુ જ ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવતો હતો. પછી ગ્રહો અને એની ગતિ, નક્ષત્રો અને બીજા અવકાશી ગ્રહો, આ બધી વસ્તુઓ પરથી ગણતરી કરી ખગોળને લગતી માહિતી એકત્ર કરવામાં આવતી હતી. તો આ ખગોળશાસ્ત્રની અંદર આવે શું? તો કે ગ્રહ અને એની ગતિ, નક્ષત્ર અને બીજા અવકાશી ગ્રહો, આવી બધી વસ્તુઓ ઉપરથી ગણતરી કરી ખગોળને લગતી, ખગોળશાસ્ત્ર એટલે અવકાશને લગતું, તો ખગોળ પરથી બધી માહિતી ભેગી કરવામાં આવતી હતી. અને મહાન ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્રી કોણ? તો કે વરાહ મિહિરે એને પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથની અંદર જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપેલી છે. શું કીધું છે કે મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી એવા કોણ? તો કે વરાહ મિહિર. એ વરાહ મિહિરે પંચ સિદ્ધાંતિકા નામનો ગ્રંથ લખ્યો છે અને એ પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથની અંદર એને જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર આ બંને વિશે ઊંડાણપૂર્વક માહિતી આપેલી છે. અને ગ્રહો ઉપરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું કે ગ્રહની દશા જોવે, પછી એના નક્ષત્ર જોવે, આ બધી વસ્તુઓને જોઈ અને ગ્રહ ઉપરથી કોઈ પણ રાશિનું રાશિફળ છે એને શું કરવામાં આવતું હતું? ફલિત કરવામાં આવતું હતું. એટલે રાશિફળ છે એ જોઈ દેતા હતા. ખાસ યાદ રાખજો, ખગોળશાસ્ત્ર વિશે શું લખવાનું છે કે ખગોળશાસ્ત્રની અંદર આપેલું પ્રદાન છે એ નીચે મુજબ છે કે બધાય શાસ્ત્રની અંદર ખગોળશાસ્ત્ર છે એ બહુ જ જૂનું શાસ્ત્ર છે. પછી ભારતની પ્રાચીન વિદ્યાની અંદર ખગોળશાસ્ત્રનો એકદમ પદ્ધતિસર અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહ, એની ગતિ, નક્ષત્ર અને બીજા અવકાશી ગ્રહો વગેરે આ બધી વસ્તુઓ ઉપરથી ગણતરી કરી અને ખગોળને લગતી માહિતી છે એ શું કરવામાં આવતી હતી? ભેગી કરવામાં આવતી. મહાન ખગોળવેતા અને જ્યોતિષ શાસ્ત્રી વરાહ મિહિરે પોતાનો એક ગ્રંથ લખ્યો પંચ સિદ્ધાંતિકા. આ પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથની અંદર જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે ઘણી બધી માહિતી આપેલી છે. ત્યારબાદ ગ્રહ ઉપરથી રાશિફળ પ્રમાણે શું નક્કી કરવામાં આવતું હતું? જ્યોતિષ છે એ ફલિત કરવામાં આવતું હતું. એના પછીના 2 પોઈન્ટની વાત કરીએ આપણે તો કે ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ એવું સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ છે એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. અને વિદ્વાનો આ વસ્તુને શું કહેતા હતા? અજરભર કહેતા હતા. આ એક બીજો સરસ મજાનો પોઈન્ટ કે ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી
કોણ? તો કે આર્યભટ્ટ. અને આર્યભટ્ટ એટલે કોણ? કે જેને ગણિત શાસ્ત્રની અંદર બહુ જ સારું પ્રદર્શન કરેલું છે અને એને શૂન્યની શોધ કરી છે. તો માત્ર ને માત્ર એને ગણિત ઉપર જ કામ નતું કરેલું, પણ શું કીધું છે કે ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌથી પહેલા એવું સાબિત કર્યું. શું? તો કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે. આવું પેલા બીજા કોઈને ખબર નથી. સૌથી પહેલું કહેવા વાળા કોણ? તો કે આર્યભટ્ટ. એને કીધું કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ જે કઈ થાય છે એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. અને પહેલાના સમયમાં આ ચંદ્રગ્રહણને વિદ્વાનો છે એ શું કહેતા હતા? અજરભર કહેતા હતા. પછી ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. એટલે સૌથી પહેલો આપણે જે ઉપગ્રહ મોકલ્યો એ ઉપગ્રહનું નામ શું રાખવામાં આવ્યું? આર્યભટ્ટ. પછી બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો એક ગ્રંથ લખ્યો હતો અને એની અંદર એને શું લખ્યું હતું? તો કે ગુરુત્વાકર્ષણના નિયમો છે એ દર્શાવેલા હતા. 2 માર્કની અંદર પૂછાય તો આ ખગોળશાસ્ત્ર બહુ જ સારો ક્વેશ્ચન છે કે ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌથી પહેલા એવું સાબિત કર્યું કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ જે થાય છે એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. અને વિદ્વાનો આ બાબતને શું કહેતા હતા? અજરભર. ત્યારબાદ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું જે યોગદાન છે એ બહુ જ વધારે છે. એટલે એને જે સૌથી પહેલો ઉપગ્રહ મૂક્યો એનું નામ શું રાખ્યું? આર્યભટ્ટ. પછી બ્રહ્મગુપ્તે એક બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો અને એની અંદર એને ગુરુત્વાકર્ષણના નિયમો છે એ દર્શાવેલા હતા. હવે એનાથી આગળ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 12. આજે હું તમને 2 માર્કના કટકા કરીને પૂછાઈ શકે એવી શક્યતા વાળો ક્વેશ્ચન કહું છું ને યા. અને એક મેં એની અંદર તમને કીધું જ્યોતિષશાસ્ત્ર. તો કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો. પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો તો કે આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપેલો છે. પછી ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર આવા અનેક ક્ષેત્રની અંદર આપણા ઋષિઓનો જે ફાળો છે એ સૌથી વધારે છે. શું કીધું છે કે આપણા પ્રાચીન ભારતના જે કઈ પણ મહાન ઋષિઓ હતા એ મહાન ઋષિએ આપણા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસો બનાવવા માટે બહુ જ યોગદાન આપેલું છે. અને એની અંદર કયા કયા શાસ્ત્રો ઉપર કામ કરેલું? તો સૌથી પહેલું તો ધાતુ વિદ્યા વિશે કામ કરેલું, બીજું રસાયણ વિદ્યા વિશે, ત્રીજું વૈદક શૈલ્ય, ચોથું ગણિત શાસ્ત્ર, પાંચમું ખગોળશાસ્ત્ર, છઠ્ઠું જ્યોતિષશાસ્ત્ર અને સાતમું વાસ્તુશાસ્ત્ર. આવા ઘણા બધા ક્ષેત્રની અંદર કામ કરી અને આપણા ઋષિઓએ મહત્તમ ફાળો છે એ આપેલો છે. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં ફાળો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પણ આનો વારસો છે એ કેવો છે? બહુ જ વધારે છે. કે આપણી સંસ્કૃતિ પહેલેથી ઓળખાય કે ભારતની સંસ્કૃતિ એટલે ઋષિ મુનિઓની સંસ્કૃતિ. તો માત્ર ને માત્ર આપણે સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ, તત્વચિંતન આવી બધી વસ્તુમાં જ ફાળો નથી આપેલો, પણ આપણે અલગ અલગ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ બહુ જ સારો ફાળો આપેલો છે. પછી ભારત છે એ આધ્યાત્મિક વિચારધારાની સાથે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે કે આપણો દેશ છે આધ્યાત્મિક છે એમાં ના નહીં, પણ ઈ આધ્યાત્મિક પોઈન્ટને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે પણ સરખાવે છે. અને મોટા ભાગની શોધની અંદર એક રીતે કે બીજી રીતે સૌથી વધારે મહત્વ કોનું હોય છે? તો કે ભારતનું તત્વજ્ઞાન છે એ સમાયેલું હોય છે. શું કીધું છે? એક વખત હજી એકવાર રિપીટ કરીએ તો ટોટલ 5 જ પોઈન્ટ તમારે આની અંદર છે કે પ્રાચીન ભારત ક્ષેત્રે, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે આપણો વારસો જોઈએ તો કે આપણા પ્રાચીન ભારતની અંદર જે મહાન ઋષિઓ હતા એને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અમૂલ્ય વારસો આપ્યો છે. કયા કયા ક્ષેત્રમાં કામ કરેલું છે? તો કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક શૈલ્ય વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવા
અનેક ક્ષેત્રની અંદર ઋષિ મુનિઓએ બહુ જ અમૂલ્ય ફાળો આપેલો છે. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ, તત્વચિંતન માત્ર આવા ક્ષેત્રમાં જ કામ નથી કરેલું, પણ અલગ અલગ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ એને સિંહ ફાળો આપેલો છે. ભારત છે આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે અને મોટા ભાગની જે શોધો આપણી થાય છે એમાં એક અથવા તો બીજી રીતે એટલે કોઈ પણ રીતે શું સમાયેલું હોય છે તો કે આપણા વિજ્ઞાનનું તત્વજ્ઞાન સમાયેલું હોય છે. ત્યારબાદ એક 4 માર્કના ક્વેશ્ચનની અંદર બહુ જ સારો ક્વેશ્ચન કહી શકાય એવો અને પૂછાવાની શક્યતા વધારે હોય એવો ક્વેશ્ચન એટલે ગણિત શાસ્ત્ર. આ ગણિત શાસ્ત્ર છે એ ખાસ તૈયાર કરજો, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે. અને દોસ્તો, તમારી બોર્ડની પરીક્ષા માટે આઈએમપી ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક બનાવવાનું મેં શરૂ કરી દીધું છે. થોડાક વચ્ચે આપણે આ મોડલ પેપર સોલ્વ કરીએ છીએ એટલે ગણિતના લેક્ચર નથી આવતા, બટ અહીંયા જે કોઈ પણ બાળકને જો એવું કરી શકું છું કે આ બધા પ્રશ્ન છે એ જવાબ સાથે ન સમજાવું અને સીધા પ્રશ્ન આપી દઉં તો પણ ચાલે. પણ કોઈ બાળક એવું હોય કે સંજોગો વસાત જે તે સમયે આ અગત્યના ક્વેશ્ચન છે એ સમજી નથી શક્યું, તો એ બાળકો માટે ખાસ આપણે આ વ્યવસ્થા કરેલી છે. એટલે લેક્ચરને શરૂઆતથી લઈ અને અંત સુધી એકદમ વ્યવસ્થિત રીતે જોવો, જેથી કરીને તમને આ બધી વસ્તુઓનો પૂરો ફાયદો થાય. હવે વાત કરીએ ગણિત શાસ્ત્ર, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, પરીક્ષાની અંદર 4 માર્કમાં પૂછાવાનો છે કે સમગ્ર દુનિયાનો વ્યવહાર છે એ ગણિતથી ચાલે છે. કેનાથી ચાલે છે? ગણિતથી. અને ગણિત શાસ્ત્ર ક્ષેત્રની મહત્વ શોધો છે એ બધી ક્યાં થઈ છે? ભારતની અંદર થઈ છે. પછી કે ભારતે વિશ્વને શૂન્યની શોધ આપી કે ગણિતની અંદર શું શું શોધ થઈ આપણે તો કે શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, રેખા ગણિત, બોધાયનનો પ્રમેય, વૈદિક ગણિત, આવી ઘણી બધી શોધ છે એ આપણા ભારતની અંદર થયેલી છે. હજી એક વાર કહું છું કે સમગ્ર દુનિયાનો વ્યવહાર છે એ કેનાથી ચાલે છે? ગણિતથી ચાલે છે. એટલે ગણિત ક્ષેત્રે આપણા ભારતની અંદર બહુ એટલે બહુ ઝાઝી પ્રગતિ જોવા મળે છે. અને આ પ્રગતિની અંદર સૌથી પહેલા ભારતમાં ગણિતની મહત્વની શોધની વાત કરીએ તો પહેલી છે શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, રેખા ગણિત, બોધાયનનો પ્રમેય, વૈદિક ગણિત, આવી ઘણી બધી ટ્રીક છે એ શોધવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ કે ગૃત્સમદે શું શોધ્યું હતું તો કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક છે એ કોણ માનવામાં આવે છે તો કે ઋષિ ગૃત્સમદ. અને આજે આની જે ખાલી જગ્યા છે એને પણ આપણે અગાઉ જોઈ. એટલે યાદ રાખજો શું કીધું છે કે ગૃત્સમદે શેની શોધ કરી તો કે આંકડાની પાછળ શૂન્ય લગાવી અને એને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? ગૃત્સમદ હતા. ત્યારબાદ વાત કરીએ મેઘાતિથિ નામના ઋષિ મુનિએ ગણિત શાસ્ત્રીએ શું કરેલું તો કે મોહેન્જોદડો અને હડપ્પાના અવશેષોની અંદર માપવાના અને તોલવાના સાધનમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. અને એની ઓળખ છે એ પ્રાચીન સમયમાં કોને આપેલી હતી? મેઘાતિથિએ આપેલી હતી. કે આજે ગણિત શાસ્ત્રનું જે શોધ વસ્તુ છે એ અત્યારની નથી, બહુ એટલે બહુ જૂની છે. કારણ કે મોહેન્જોદડો અને હડપ્પાની જે સંસ્કૃતિમાંથી અવશેષો મળ્યા હતા એ અવશેષોની અંદર તોલ માપના સાધનની અંદર એ લોકો દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા એવું એની અંદર જોવા મળ્યું હતું. અને આ બધી વસ્તુને સૌથી પહેલી ઓળખ કોણે આપેલી? મેઘાતિથિએ. અને એ ઓળખ તો જ આપી શકે કે જો તે પોતે દશાંશ પદ્ધતિ જાણતા હોય. એટલે આપણે એવું કહીએ છીએ કે મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિમાં જે કાંઈ પણ અવશેષો મળ્યા એ અવશેષોમાં માપનના સાધનની અંદર કેનો ઉપયોગ થતો હતો? દશાંશ પદ્ધતિનો. અને એની ઓળખ છે મેઘાતિથિ આપી હતી. પછી પ્રાચીન ભારતની અંદર ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતાની સંખ્યાઓના નામ છે એ નિર્ધારિત કર્યા હતા. આ ગણિતની સૌથી મોટામાં મોટી શોધ હતી કે એકની પાછળ તમે 1 0 લગાવો તો 10 થાય,
0 લગાવો તો 100 થાય, 3 0 લગાવો તો 1000 થાય, 4 0 એ 10,000, 5 એ લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. આપણને તો ઓછી સંખ્યા આવડતી, પણ એવી રીતના આ જે વાત કરી છે એકની પાછળ 53 શૂન્ય લગાડી અને જે સંખ્યા બને એના નામકરણ પણ આ સમયમાં થયા હોવાનું મનાય છે. એના પછી ત્રીજી વાત કરીએ તો ત્રીજા નંબરના જે વ્યક્તિ આવે છે એ આવે છે ભાસ્કરાચાર્ય. કોણ આવે છે? ભાસ્કરાચાર્ય. આ વસ્તુ બહુ ખાસ છે કે ઈસવીસન 1150 ની અંદર એને લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા. શું કર્યું હતું? ઈસવીસન 1150 ની અંદર, ત્યારે ઈસવીસન 1150 ની અંદર ભાસ્કરાચાર્ય શું કર્યું હતું તો કે લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના આ ગ્રંથો લખ્યા હતા અને એની અંદર એને સરવાળા બાદબાકી આનું પણ સંશોધન કરેલું હતું. ત્યારબાદ એના પછીની વાત કરીએ તો કે બ્રહ્મગુપ્ત. તો બ્રહ્મગુપ્તે શું કરેલું તો કે સમીકરણના પ્રકાર અને એના ઉકેલ બતાવ્યા હતા. ત્યારબાદ બોધાયન. તો બોધાયનની વાત કરીએ તો ત્રિકોણમિતીય પ્રમેયની રચના કરી હતી અને આમને આપેલો સૌથી પ્રખ્યાત એવો પ્રમેય બોધાયનનો પ્રમેય. પછી આપસ્તંભ, એને ઈસવીસન 800 ઈસવીસન પૂર્વે 800 માં, એટલે અત્યારે આપણે જે સાલમાં જીવીએ છીએ એ વર્ષ 2025 છે. એ 2025 ની પહેલાના 800 વર્ષ, એટલે આ 3300 વર્ષ પહેલા એને સુલવા સૂત્રની અંદર અનેક વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા હતા અને એના સિદ્ધાંતનું શું કર્યું હતું? વિશ્લેષણ કર્યું હતું. ત્યારબાદ આર્યભટ્ટે ગણિત શાસ્ત્રની અંદર આર્યભટ્ટિયમ, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો રચ્યા છે. તો આર્યભટ્ટે શું કરેલું છે તો કે આર્યભટ્ટે એક તો આર્યભટ્ટિયમ ગ્રંથ લખેલો છે. આના ગ્રંથ યાદ રાખજો: આર્યભટ્ટિયમ, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત, જેમાં ગણિત શાસ્ત્રની માહિતી અને વિશેષ જે અલગ અલગ શોધો છે આ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. પછી આર્યભટ્ટિયમ ની અંદર ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અને 3.14 જેટલી થાય છે એનો એને ઉલ્લેખ કર્યો. શું કીધું કે આર્યભટ્ટિયમે આ જે ગ્રંથની અંદર પાઈની કિંમત છે એ 22.7 અને 3.14 થાય છે આવો ઉલ્લેખ સૌથી પહેલા કોણે કર્યો તો? આર્યભટ્ટે. એમને એવું કીધું કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક છે એ કોણ છે તો કે પાઈ છે. જો આ કેટલી નોર્મલ વસ્તુ છે. આપણે જાણીએ છીએ કે પરિઘ એટલે 2πr અને વ્યાસ એટલે તો કે 2r. આ બેનો ગુણોત્તર લ્યો એટલે આપણને શું મળે? પાઈ. અત્યારે આપણને આ બધી વસ્તુ નોર્મલ લાગે છે, પણ ઈ સમયે એમને ખાલી આટલી શોધ કરી ને તો એ બુકમાં આવી ગયા. સમજ્યા? એટલે ત્યારે સાધનોની અછત બહુ હતી, એટલે આવી બધી શોધ છે એ થતી નહીં. એટલે આ શોધને યુનિક કીધી. શું કીધું છે કે એને પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવે એને શું કીધું છે? પાઈ. ત્યારબાદ આપણે છેલ્લું જોઈએ તો ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે એના ગ્રંથની અંદર આપી છે. માટે જ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં એવું બને કે આર્યભટ્ટે કરેલું ગણિતમાં સંશોધન, તો આર્યભટ્ટ વાળો પોઈન્ટ આખું લખી નાખવાનો. 2 માર્કની અંદર ઈ પણ પૂછાઈ શકે છે. પછી આર્ય સિદ્ધાંત ગ્રંથમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું સંક્ષેપમાં વર્ણન આપ્યું છે. ત્યારબાદ આર્યભટ્ટે ગણિત, અંકગણિત, રેખાગણિત, મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું. તો આ એક બહુ જ સરસ મજાનો પરીક્ષાની દ્રષ્ટિએ કામ આવે એવો એક ગણિત શાસ્ત્ર વાળો ક્વેશ્ચન છે એ કરવાનો છે. ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન ની વાત કરું તો હવેનો ક્વેશ્ચન છે એ વાસ્તુશાસ્ત્ર છે. શું છે? વાસ્તુશાસ્ત્ર. મેં તમને જે ક્વેશ્ચન કીધા હતા ટોટલી ક્વેશ્ચન લઉં છું. એક રસાયણ શાસ્ત્ર વાળો કદાચ ન હોય તો તમારી રીતે જોજો, એ પણ પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો છે. વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો.
શું કીધું છે? વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. તો કે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્રમાં મહત્વનું યોગદાન છે કે પ્રાચીન ભારતનું આ વાસ્તુશાસ્ત્રની અંદર પણ યોગદાન કેવું છે? એકદમ મહત્વનું છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. શું કીધું છે? કે આ જે વાસ્તુશાસ્ત્ર છે એ કોનું અંગ છે? તો કે જ્યોતિષ શાસ્ત્રનું. પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રની ગણના, મહત્તા અને પ્રશંસા આખા વિશ્વભરની અંદર થતી રહી છે. શું કીધું છે? કે પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર, કે આપણું જે જૂનું વાસ્તુશાસ્ત્ર છે એની ગણના, એની મહત્તા એટલે મહત્વતા અને પ્રશંસા છે એ આખા વિશ્વની અંદર થાય છે. પ્રાચીન ભારતની અંદર બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા આ બધા છે એ મહત્વના વાસ્તુશાસ્ત્રીઓ હતા. અને આ બધાની અંદર આ જે વિશ્વકર્મા છે એને તો દેવોના સૌથી પહેલા સ્થપતિ એટલે આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી વાસ્તુશાસ્ત્રની અંદર શું આવે? તો કે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, કિલ્લા, અશ્વશાળા આવા સ્થાપત્યના નિર્માણ સંબંધિત માહિતી હોય. એ જેમ કે એની રચના કેવી રીતના કરવી જોઈએ, કઈ દિશામાં કરવી જોઈએ, આ બધી વસ્તુઓના આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ આપેલા છે. પછી બૃહદ સંહિતા નામના ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને 15મી સદીની અંદર મેવાડના જે રાણા કુંભા છે એ રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. ખાસ યાદ રાખજો દોસ્ત, આ વાસ્તુશાસ્ત્ર પણ બહુ જ સારો ક્વેશ્ચન છે. શું કીધું છે? કે પ્રાચીન ભારતનું જે શાસ્ત્ર છે એમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ બહુ જ વધારે છે. વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્રનો એકદમ અવિભાજ્ય અંગ છે. પછી પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રની જે ગણના છે, એની મહત્વતા છે, એની પ્રશંસા છે એ આખા વિશ્વની અંદર થાય છે. અને આપણા પ્રાચીન ભારતના જો વાસ્તુશાસ્ત્રીઓની યાદી આપીએ તો કોણ કોણ હતા? બ્રહ્મા હતા, નારદ હતા, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા આ બધા લોકોએ આપણું વાસ્તુશાસ્ત્ર બનાવવા માટે બહુ જ મહત્વનો ફાળો આપ્યો હતો. તો વાસ્તુશાસ્ત્રમાં આવે શું? તો કે વાસ્તુશાસ્ત્રની અંદર રહેવાની જગ્યા, મંદિર, મહેલ, કિલ્લા, અશ્વશાળા આ બધા જ સ્થાપત્યોના નિર્માણ સંબંધિત માહિતી કેની અંદર આપેલી છે? તો કે વાસ્તુશાસ્ત્રની અંદર. જેમ કે આ બધી વસ્તુઓ આ બધી વસ્તુની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, આ બધી જ વસ્તુઓનો ઉલ્લેખ આ વાસ્તુશાસ્ત્રની અંદર છે. પછી બૃહદ સંહિતાની અંદર આ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. અને 15મી સદીમાં મેવાડના રાણા જે કુંભા છે એને આ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. પછી એનાથી આગળ આપણે વાત કરીએ તો દેવોના પ્રથમ સ્થપતિ કોણ છે? તો કે વિશ્વકર્મા છે. જો મેં કીધું ને કે દેવોના પ્રથમ સ્થપતિ કોણ છે? વિશ્વકર્મા છે. એને વાસ્તુશાસ્ત્રને 8 ભાગની અંદર વહેંચ્યું હતું. કેટલા ભાગમાં વહેંચ્યું હતું? 8 ભાગમાં. વાસ્તુશાસ્ત્રની જગ્યાની પસંદગી, વિવિધ આકાર, રચના, કદ તેમજ વસ્તુઓની ગોણી, દેવ મંદિર, બ્રહ્મસ્થળ, ભોજન કક્ષ, શયનખંડ આદિ વગેરે વસ્તુઓની માહિતી આપવામાં આવે છે. શું કીધું છે? કે વાસ્તુશાસ્ત્રની અંદર તમારે કોઈ જગ્યાએ મકાન બનાવવું છે, મંદિર બનાવવું છે તો એ મકાન કઈ જગ્યાએ બનાવાય, એ જગ્યાની અંદર કઈ જગ્યાએ કઈ વસ્તુ રખાય, જેમ કે જગ્યાની પસંદગી કરવી, અલગ અલગ આકાર, રચના, કદ, વસ્તુઓની ગણતરી, દેવ મંદિર એટલે ભગવાનનું મંદિર ક્યાં રાખવું, બ્રહ્મસ્થળ, ભોજન કક્ષ, શયનખંડ આ બધી વસ્તુઓને કેવી રીતના ગોઠવવી, ક્યાં રચના કરવી એની માહિતી કેમાં આપી છે? વાસ્તુશાસ્ત્રમાં. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. એટલે એ વિદેશની અંદર પણ આપણું વાસ્તુશાસ્ત્ર છે એ જોઈ અને આ લોકો અલગ અલગ જાતના મકાન ને એવી વસ્તુઓ છે એ બનાવતા હોય છે. એટલે એક સરસ મજાનો ક્વેશ્ચન
પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ કામનો ક્વેશ્ચન એવો મેં તમને સોલ્વ કરાવ્યો. ત્યારબાદ બહુ જ મસ્તીનો ક્વેશ્ચન અને મારો ફેવરિટ ક્વેશ્ચન રહેલો એવો ક્વેશ્ચન એટલે વૈદક શલ્ય ચિકિત્સા વિશે માહિતી આપો. પણ આની અંદર મેં રસાયણ વિજ્ઞાન છે એને નથી લીધું. તમે રસાયણ શાસ્ત્ર છે એ તૈયાર કરજો. પ્રાચીન ભારતની અંદર વૈદક શલ્ય ચિકિત્સા વિશે ટૂંક નોંધ લખો. આ જે ક્વેશ્ચન છે આજના દિવસનો છેલ્લો ક્વેશ્ચન છે. આવતીકાલે આપણે કંઈક નવા ચેપ્ટરની શરૂઆત કરશું કે ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રની અંદર અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એટલે શું? તો કે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાનો મતલબ વૈદક વિદ્યા એટલે ડોક્ટરી કામ અને શલ્ય ચિકિત્સા એટલે ડોક્ટરી કામને લગતું અંદર વાઢકાપના ઓપરેશન ને એના બધા સાધનો ને એવી બધી વસ્તુઓની વાત કરી છે. બહુ બેસ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતા કોણ હતા? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. એને વૈદક શાસ્ત્રની અંદર અભૂતપૂર્વ સિદ્ધિઓ લખી હતી. તો કે વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું હતું. સૌથી પહેલા વાત કોની કરી આપણે? વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા એવા મહર્ષિ ચરક. તો મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને એ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 કરતા વધારે વનસ્પતિ અને વનસ્પતિ ઔષધિઓનું એની અંદર શું કરવામાં આવ્યું હતું? વર્ણન કરવામાં આવ્યું હતું. અને મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુત કોણ હતા? મહર્ષિ સુશ્રુત એને સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો. આ સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર શલ્ય ચિકિત્સા એટલે વાઢકાપ શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. અને ઈ સમયમાં આપણી આગળ એટલા ધારવાળા સાધન હતા કે માથાના વાળને ઊભો રાખી અને એને ચીરીને 2 ભાગ કરી શકાતા હતા. શું કીધું છે? ખાસ યાદ રાખજો કે મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને એ સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર વાઢકાપ માટે વપરાતા એટલે ઓપરેશનની અંદર વપરાતા ધારદાર સાધનોની વાત કરેલી છે. અને ઈ સમયના સાધનો એટલા ધારદાર હતા કે માથાના વાળને ઊભો ચીરી અને એના 2 કટકા કરી શકાતા હતા. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. કે પ્રાચીન ભારતની અંદર આપણું જે ઔષધ શાસ્ત્ર હતું, મતલબ કે આપણે જે દવાનું કામ કરતા એ તો બધી કેવી કરતા? દેશી દવા કરતા. તો એ ઔષધ શાસ્ત્રની વાત કરીએ તો એની અંદર ખનિજ અને વનસ્પતિ, ઔષધ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. એમાં દવા બનાવવાની એકદમ ઝીણી રીતનું અને દવાઓનું વર્ગીકરણ અને એનો ઉપયોગ કરવા માટેનું સૂચન છે એની અંદર આપેલું છે. ખાસ તૈયાર કરજો, બહુ જ સારો ક્વેશ્ચન છે. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ તો 10-12 પોઈન્ટ છે. આની અંદર આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન પોઈન્ટ નંબર 5 ઉપર. તો કે ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવી વાઢકાપ કરતા હતા. જો શું કીધું છે કે ભારતના જે વૈદક શાસ્ત્રીઓ હતા એ લોકો પ્યાલા આકારનો પાટો બાંધતા. પ્યાલો એટલે ગ્લાસ જેવા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવી અને ત્યારબાદ એમાં શું કરતા? ઓપરેશન કરતા. પછી એ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો પણ કરતા અને તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા છે આવા ઓપરેશન પણ વ્યવસ્થિત રીતે કરતા હતા. શું કીધું છે? ભારતના જે વૈદક શાસ્ત્રીઓ છે એ પ્યાલા આકારનો પાટો બાંધી રુધિરનું જે પરિભ્રમણ છે એને અટકાવતા, પછી ઓપરેશન કરતા. એ પેઢું અને મૂત્રાશયના ઓપરેશન કરતા, એ સારણગાંઠ, મોતિયો, પથરી, હરસમસા
આવા જે ઓપરેશન છે એને પણ બહુ જ સારી રીતે કરતા કે ઈ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેતા તેમજ શરીરની અંદર ઘૂસી ગયેલા બહારના પદાર્થને એકદમ કુશળતાપૂર્વક બહાર ખેંચી લેતા શું કહે છે કે કોઈનું હાડકું ભાંગી ગયું હોય કોઈનો હાથ ઉતરી ગયો હોય તો આવા ભાંગેલા કે ઉતરી ગયેલા હાડકાને વળી પાછા બેસાડતા અને કોઈ સંજોગો વસાત બહુ એવું મોટું એક્સિડન્ટ થયું હોય અને અંદર શરીરની અંદર કોઈ પદાર્થ ઘૂસી ગયો હોય મતલબ કે કઈ કાચ છે પાણો છે આવી તેવી વસ્તુ લાગી ગઈ હોય તો એને કુશળતાપૂર્વક બારે ખેંચી કાઢતા અને ઈ તૂટેલા કાનકા નાકની જગ્યાએ કાનનાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા પછી ઈ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળા અથવા તો મૃત શરીરના વાઢકાપ દ્વારા વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા હતા જો આ બહુ સારો પોઈન્ટ છે કે ઈ વાઢકાપના હથિયારો એટલે ઓપરેશન કરવા માટે જે સાધનોની જરૂર પડે એ સાધનો બનાવતા અને મીણના પૂતળાનો અથવા તો મૃત શરીરનો વાઢકાપ દ્વારા ઈ વિદ્યાર્થીઓને ઓપરેશન નું શું કરતા પ્રત્યક્ષ જ્ઞાન આપતા એટલે લાઈવ જ્ઞાન આપતા અને પ્રસૂતિ વેળા એટલે ડિલિવરીના સમયે જોખમી ઓપરેશનો કરતા પણ યચકાતા નહીં તેઓ સ્ત્રી અને બાળકોના રોગોના કેવા હતા નિષ્ણાંત હતા કે સ્ત્રી અને બાળકોના રોગના કેવા સારામાં સારા જાણકાર હતા ત્યારબાદ છેલ્લા 3 પોઈન્ટની વાત કરીએ કે તેઓ રોગના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા કે ભાઈ આ રોગ છે એ કેવી રીતના થયો એનું કારણ શું છે ઈ રોગ થાય તો શરીરની અંદર કેવા કેવા નિશાન થાય ઈ રોગના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને ઈ રોગોનું નિદાન કરતા પછી રોગ મટ્યા પછી ઈ એને શું ધ્યાન રાખવું ઈ પાડવાની પરેજી આપતા પછી પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓએ માત્ર ને માત્ર આપણા મનુષ્ય ઉપર જ નહીં પણ પ્રાણીઓના રોગો માટે પણ એક અલગ જાતનું શાસ્ત્ર વિકસાવ્યું છે એને અશ્વ રોગો એટલે ઘોડાને લગતા રોગો અને હસ્તી રોગો એટલે હાથીને લગતા રોગો આના ઉપર પણ ગ્રંથ લખ્યા છે હાથી ઉપર લખેલો જે ગ્રંથ છે એમાં હસ્તી આયુર્વેદ અને શાલીહોત્રોનું અશ્વશાસ્ત્ર આ બે ગ્રંથો છે એ બહુ જ વધારે પ્રખ્યાત છે શું કીધું છે હાથીના રોગ માટે કયો લખ્યો તો હસ્તી આયુર્વેદ અને ઘોડાના રોગ માટે શું લખ્યું હતું એને શાલીહોત્રોનું અશ્વશાસ્ત્ર પછી વૈદિક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખી અને નિદાનની બાબતમાં એકદમ નોંધપાત્ર ફાળો આપેલો છે તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 15 વૈદિક શલ્ય ચિકિત્સા બહુ એટલે બહુ સરસ ક્વેશ્ચન હતો વિદ્યાર્થીઓ તમારી વીકલી એક્ઝામ ને ધ્યાનમાં રાખી અને એક સરસ મજાનું ક્વેશ્ચન પેપર છે મેં બનાવેલું છે દરેક બાળકને તમારી પરીક્ષામાં આ ચેપ્ટર નંબર 5 હોય તો એની બેસ્ટ વેમાં તૈયારી કરી અને પેપર છે એ આપજો 100% તમને આની અંદરથી આવડી જશે મળીએ આના પછીના લેક્ચરમાં કંઈક નવા જ ચેપ્ટરની શરૂઆત કરશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ